તો જે રીતે આજે ઘણા સમયથી જે રાહ જોવાઈ રહી હતી, અંતે દિવાળી પહેલા નવા મંત્રીઓના નામ વિસ્તરણ થઈ ચૂક્યું છે. 26 મંત્રીઓનું આ કેબિનેટ વિસ્તરણ. ઓબીસી સમાજના સાથે સીએમ સહિત 8 પાટીદાર મંત્રીઓ, 3 અનુસૂચિત જાતિ, આદિવાસી 4 મંત્રીઓ, 1 અનાવિલ બ્રાહ્મણ, જૈન સમાજમાંથી 1 અને ક્ષત્રિય સમાજમાંથી 2 ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિરીષભાઈ, જૂનું જે મંત્રીમંડળ હતું એમાં જયારે એ લોકોનું વિસ્તરણ થયું ને, એ મંત્રીઓ જયારે નવા આવ્યા ત્યારે એમને પણ એ ચહેરાઓને પણ ઘણા બધા લોકો નહોતા ઓળખતા. નાનું મંત્રીમંડળ હતું એટલે વિસ્તરણ કરવાની જરૂર પડી છે કે પછી જે ખરેખર પ્રજાલક્ષી જે કામો કે હવાલાની જવાબદારીની જે વાત હતી એ ના થઈ શકે એટલા માટે વિસ્તરણ કરવાની ફરજ પડી? તમને કોઈ જે ઓલરેડી જે મંત્રીઓ હતા એમાંથી કોઈ એવો અપસેટ લાગે છે કે ભાઈ આ મંત્રી મતલબ યથાવત રહેવા જોઈએ પરંતુ એમને પડતા મૂક્યા છે, એવું કશું ખરું? ખાસ મારે એક જયેશ રાદડિયા કે જેમનું નામ બહુ ચર્ચામાં હતું, સૌરાષ્ટ્રને લઈને જો વાત કરવામાં તે સમયે બહુ સારી રીતે મિનિસ્ટર રહી ચુક્યા છે, નાયબ મુખ્યમંત્રી સુધીની એમની જે વાત ચાલી રહી હતી અને એમનું નામમાં સમાવેશ ન થવો. નીતિન પટેલે પણ પાછું પોતાનું એક વર્ચસ્વ, ઘણી બધી એવી વાતો, એમના મુદ્દાઓ સામે આવ્યા હતા પરંતુ એ ક્યાંય જે ખાલી ચર્ચાઓ જ બનીને રહી ગઈ. જે પાટીદાર નેતા છે કે પછી અલ્પેશ ઠાકોર છે એમની પણ વાત હતી, એ પણ બધી ચર્ચાઓ બનીને રહી ગઈ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો કારણ કે આજ રોજ ભૂપેન્દ્ર દાદા એટલે કે આપણા સીએમ તેમના નવા કેબિનેટનું જે વિસ્તરણ અને સાથે સાથે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ ગયો. ઘણા લાંબા સમયથી અનેક અટકળો સેવાઈ રહી હતી કે કોનો સમાવેશ કરવામાં આવશે, રિપીટ કરવામાં આવશે કે નહીં, નાયબ મંત્રી હશે કે નહીં. ઘણા બધી જે સરપ્રાઈઝ છે તે આજે આપણને જોવા મળી છે. ઘણા જૂના જોગીઓને સ્થાન મળ્યું છે, ઘણા નવા ચહેરાઓ પણ મંત્રીમંડળમાં સમાવિષ્ટ થયા છે, તો ઘણા બધા નેતાઓને પડતા પણ મૂકવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બાબતે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ અને મારી સાથે ચર્ચામાં જોડાશે રાજકીય વિશ્લેષક ડોક્ટર શિરીષ કાશીકર. સ્વાગત છે આપનું. નમસ્કાર. તો જે રીતે આજે ઘણા સમયથી જે રાહ જોવાઈ રહી હતી, અંતે દિવાળી પહેલા નવા મંત્રીઓના નામ વિસ્તરણ થઈ ચૂક્યું છે. 26 મંત્રીઓનું આ કેબિનેટ વિસ્તરણ અને અત્યારે થોડી જ વારમાં હવે ખાતાઓની જે સોંપણી છે તે પણ કરવામાં આવશે. ઓવરઓલ જો આપણે વાત કરીએ તો પહેલા તો આખા મંત્રીમંડળને લઈને જે ચહેરાઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે તેને લઈને તમારું વિશ્લેષણ શું છે? બંસી, મારા હિસાબે છે ને આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવા પાછળના 2 મેજર કારણ છે. આમ જુઓ ને તો ભૂપેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે બહુ જ નાનું કદ રાખેલું મંત્રીમંડળનું અને ત્યારે જ એવું લગભગ નક્કી હતું કે ભવિષ્યમાં આનું કદ વધારવું જ પડશે કારણ કે 16 કે 17 મંત્રીઓમાં અને તમારી પાસે આટલા બધા ખાતાઓ અને તમારે જે ઝડપથી નિર્ણયો લેવાના એના માટે તમારી પાસે જે સ્વિફ્ટલી નિર્ણયો લઈ શકે એવા લોકોની સંખ્યા જો ઓછી હોય તો પછી એનું અમલીકરણ કરવામાં પણ મુશ્કેલી થાય. તો આ એક મુદ્દો ચોક્કસપણે હતો કે આ માથાઓની સંખ્યા વધવી જોઈએ. પોલિટિકલ રીઝન એનું એક એ પણ હતું કે 162 બેઠકો લઈને દાદા બેઠા છે પણ 162માં 10 લોકો જે છે એ જૂના કોંગ્રેસીઓ છે અને જૂના કોંગ્રેસીઓને પણ ઓબ્વિયસલી જયારે ભાજપમાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું જશે કે એમને કંઈક લાભ મળશે, તો એ લોકો પણ બધા તત્પર હતા કે હવે વિસ્તરણ ક્યારે થાય અને આપણો નંબર ક્યારે લાગે. અથવા કોઈ બોર્ડ કોર્પોરેશનમાં કે એમાં બોર્ડ કોર્પોરેશનમાં પણ આપણે જોયું કે બધી નિમણૂકો બહુ જ ધીમે ધીમે અને એવી રીતે હજુ થઈ રહી છે પણ મંત્રીમંડળમાં મોકો મળે એનાથી વિશેષ તો કંઈ હોઈ ન શકે. એટલે મને લાગે છે કે જે સંખ્યાબળ વધારવાની જરૂરત હતી ભૂપેન્દ્રભાઈને, જેના કારણે એ નિર્ણયો ઝડપથી લઈ શકાય અને જે પ્રકારે ગુજરાતના ડેવલપમેન્ટ માટેનો જે કંઈ રોડ મેપ છે, આગળ જતા આપણી સામે ઘણી બધી મોટી ઇવેન્ટ્સ, ઘણા મોટા કાર્યક્રમો, ઘણા બધા મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ છે, તો એ બધાને આગળ લઈ જવા માટે પણ એક મોટી ટીમ, પ્રોપર ટીમ જોઈએ. અને જે 16 જણાની ટીમ હતી એમાં એક બીજું પણ એક બાબત હતી કે એક પ્રદેશની અંદર પણ એક પ્રાદેશિક સંતુલન જે છે એ થોડું ખોરવાયેલું હતું. એવું લાગતું હતું કે કોઈ એક સ્પેસિફિક એરિયાના લોકો વધારે છે, બાકીના લોકોને મોકો મળ્યો નથી. અને બહુ સ્વાભાવિક છે કે નાનું મંત્રીમંડળ હોય એટલે એમાં તમે જ્ઞાતિ જાતિના સમીકરણોને પણ બહુ વધારે સ્થાન આપી શકો નહીં. હવે જયારે ઓલમોસ્ટ ફૂલ ફ્લેજ મંત્રીમંડળ છે તો ત્યારે તમે
જે ઈચ્છો છો કે તમારે કોને આગળ લઈ જવા છે એ બધા લોકોને બધા ઇક્વેશન સેટ કરી અને તમે એમને એમાં લઈ શકો. મને લાગે છે આ બે મેજર ફેક્ટર છે આજના મંત્રીમંડળ વિસ્તરણમાં. આપણા દર્શકોને પણ જણાવી દઉં કે જે રીતે આ જે નવું મંત્રીમંડળ કે જેમાં 26 મંત્રીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવે છે. ઓબીસી સમાજના 7, સાથે સીએમ સહિત 8 પાટીદાર મંત્રીઓ, 3 અનુસૂચિત જાતિ, આદિવાસી 4 મંત્રીઓ, 1 અનાવિલ બ્રાહ્મણ, જૈન સમાજમાંથી 1 અને ક્ષત્રિય સમાજમાંથી 2 ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિરીષભાઈ, એટલે ઓવરઓલ આમ જોઈએ તો બહુ જ કહેવાય ને કે મેક્રો લેવલના મેનેજમેન્ટ સાથે તમામ જે, કારણ કે ગુજરાતની જો વાત કરવામાં આવે તો જ્ઞાતિ સમીકરણો ડેફિનેટલી મોટો ફાળો ભજવતું હોય છે. જ્ઞાતિ જાતિનું સમીકરણ ફાળો ભજવતું હોય છે, પણ આમાં એક બીજો મુદ્દો છે બંસી, કે જ્ઞાતિ જાતિનું સમીકરણ છે ને એ મોટા ભાગે ઇલેક્શન દરમિયાન તમે કયા કેન્ડિડેટ્સ ઉભા રાખો છો અને કયો સમુદાય કઈ કમ્યુનિટી તમારી સાથે જાય છે એના ઉપર ઠીકઠાક ભાગ ભજવતું છે. દરેક કોન્સ્ટિટ્યુઅન્સીમાં એવું બનતું હોય છે એવું નથી. પણ જ્યારે તમે કોઈને કેબિનેટ મંત્રી કે મંત્રી મંડળમાં લો છો ને ત્યારે એ સમીકરણો અચૂકપણે કામ કરતા એવું નથી. ઉદાહરણ તરીકે જૂની કેબિનેટમાંથી 2 મંત્રીઓને સૌરાષ્ટ્રમાંથી પડતા મુકાયા. હવે એ જો કાસ્ટની દ્રષ્ટિએ જોઈએ તો બંને આહિર છે. હવે એ તો ભાઈ સામે તમારે આહિરનું કોઈ રિપ્લેસમેન્ટ છે? તો જવાબ છે ના. રાઈટ. એટલે એવું નથી કે ભાઈ તમે એક સ્પેસિફિક કાસ્ટના લોકોને આપો છો તો સામે અથવા એને પડતા મૂકો છો તો એ કાસ્ટના બીજા લોકોને લેવા જોઈએ. હા, એક વસ્તુ આમાં ભૂપેન્દ્રભાઈએ કરી છે એ બહુ ખાસ એમણે ધ્યાન રાખ્યું છે કે પ્રદેશની અંદર પણ જે પ્રદેશો છે, રાઈટ, એમનું સંતુલન જળવાય એવો એમણે ચોક્કસ પ્રયત્ન કર્યો છે. પછી એમાં કાસ્ટના ઇક્વેશન્સમાં હોઈ શકે થોડું 19-20 થયું હોય, જે મેં હમણાં તમને આ મુળુભાઈ અને એમનું રાઘવજીભાઈ ને એ લોકોના ઉદાહરણ આપ્યા, કે એવું બની શકે કે એમાં પડતા મુકાયેલા મંત્રીઓ કઈ કાસ્ટના છે, સામે બીજો કોઈ વ્યક્તિને લેવાય છે કે નહીં, એવું નથી પણ થયું. રાઈટ. પણ મંત્રીમંડળનું પસંદગીમાં કાસ્ટ કોમ્બિનેશન કરતા પણ એ વ્યક્તિની પાર્ટી પ્રત્યેની વફાદારી પ્લસ મહદઅંશે એની સિનિયોરિટી પ્લસ એ વ્યક્તિની પોતાની પણ કેટલીક ક્ષમતાઓ જે છે, સંગઠનની ક્ષમતાઓ છે અને નેતૃત્વની ક્ષમતાઓ, આ બધા પાસાઓ છે. અને ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટ્સ, પાર્ટી પોતાની રીતે પણ ગ્રાઉન્ડ વર્ક કરતી હોય છે અને રિપોર્ટ લે કે ભાઈ આ વ્યક્તિનું ક્ષમતા ખરેખર કેટલી છે. તો એમને અને આપણે જોયું કે આજના મંત્રીમંડળમાં ઘણા બધા એવા ચહેરા છે કે જેના ઉપર મીડિયાએ ચર્ચા પણ નથી કરી. રાઈટ. ઇનફેક્ટ ઘણા બધા ચહેરાઓ એવા હતા કે જેને કાઢી મુકાશે એવી વાત હતી, એ તો રહ્યા જ, એમણે તો પોતાનું વર્ચસ્વ જાળી જ રાખ્યું. પણ એવા પણ દાખલા તરીકે કચ્છના ધારાસભ્ય છે, રાઈટ, કે વાવના ધારાસભ્ય છે, તો એમના વિશે તો કોઈ વાત પણ નતું કરતું. ત્રિકમભાઈ છે, રાઈટ, ત્રિકમભાઈ કચ્છમાંથી છે, વાવમાંથી સ્વરૂપજી ઠાકોર છે. તો એ લોકોના તો કોઈ નામ પણ નતું લેતું, પણ છતાંય જો એ લોકો છે તો એની પાછળની પાર્ટીની અને મુખ્યમંત્રીની અલગ રાજકીય ગણતરીઓ હોઈ શકે. રાઈટ. એટલે એ રીતના એવું પણ કહી શકાય શિરીષભાઈ કે જે છે જૂનું જે મંત્રીમંડળ હતું એમાં જયારે એ લોકોનું વિસ્તરણ થયું ને, એ મંત્રીઓ જયારે નવા આવ્યા ત્યારે એમને પણ એ ચહેરાઓને પણ ઘણા બધા લોકો નહોતા ઓળખતા, પરંતુ એમને એક કામ કરવા માટે એમની પાસે તક હતી. જયારે અમુક વસ્તુમાં એમનું એ વર્ચસ્વ ન દેખાયું ત્યારે આ વિસ્તરણ કરવાની જરૂર પડી, કે તમને લાગી રહ્યું હતું કે આ વિસ્તરણ નાનું મંત્રીમંડળ હતું એટલે વિસ્તરણ કરવાની જરૂર પડી છે, કે પછી જે ખરેખર પ્રજાલક્ષી જે કામો કે હવાલાની જવાબદારીની જે વાત હતી એ ના થઈ શકે એટલા માટે વિસ્તરણ કરવાની ફરજ પડી? બંને. મેં તમને પહેલા પ્રશ્નના જવાબમાં પણ કહ્યું કે પહેલેથી જ મંત્રીમંડળનું કદ જરૂરત કરતા પણ નાનું હતું. તમારી જે એક પરંપરાગત સીલિંગ છે કે કમસે કમ આટલા મિનિસ્ટર્સ હોવા જોઈએ તમારી મિનિસ્ટ્રીમાં, અને 162 ધારાસભ્યો લઈને દાદા બેઠા છે, સ્વાભાવિક છે ને એમની પાસે બહુ મોટી ફોર્સ છે. અચ્છા, ને 162 લોકો છે ને ભાજપના છે, આમાં કોઈ ગઠબંધન કે એવું કઈ છે નહીં કે ભાઈ ચાલો ગઠબંધન છે એટલે બીજી પાર્ટી વાળાને રાજી કરવાના છે, એના 3 જણાને મિનિસ્ટ્રી આપો. જે છે એ બધા ભાજપ વાળા જ છે. પણ એટલા માટે જ, અને પહેલેથી જ આ મંત્રીમંડળ જયારે એ બેઠા મુખ્યમંત્રી પદે ત્યારથી નાનું જ હતું, અને ત્યારે જ એવું 100% ગણતરી હતી કે આગળ જતા આને વધારવું જ પડશે, કારણ કે તમે એક લિમિટથી વધારે કોઈ પણ વ્યક્તિ ઉપર એડમિનિસ્ટ્રેટિવ બાબતોનો કે પોલિટિકલ બાબતોનો બોજ ન નાખી શકો. અને આમાં એક બીજું પણ છે ને, તમે જુઓ હવે જે લોકો હમણાં આવ્યા, નવા આ વખતના મંત્રીમંડળમાં આવ્યા, એમાં પોલિટિકલી યંગ લોકો બહુ છે.
હું એવું નથી કહેતો કે એમનો રાજકીય અનુભવ બહુ છે, પણ એ 45-50 ની અંદરના કે એવા લોકો છે. આ બધા લાંબી રેસના ઘોડાઓ છે, રાઈટ? બિલકુલ. અને એ લોકો હવે નેક્સ્ટ કેડર જે છે ભારતીય જનતા પાર્ટીની, હવે તમે આપણે ઉદાહરણ તરીકે હર્ષભાઈ સંઘવીની જ વાત કરીએ. ડેપ્યુટી સીએમ નું જે પદ છે એ મોટા ભાગે એટલા માટે હોય, કાં તો સીએમ ની ઇક્વિવેલન્ટ કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય અને એને નારાજ ન કરવી હોય, એના માટે ડેપ્યુટી સીએમ નું પદ હોય, જેમ આપણે વિજયભાઈ અને નીતિનભાઈના કેસમાં જોયું હતું. પણ આ કેસમાં તો ભૂપેન્દ્રભાઈની સામે કોઈનો કોઈ વિરોધ નતો, કોઈ આંતરિક વિખવાદ નતો, કોઈ કશું જ નહીં, છતાં ડેપ્યુટી સીએમ ની પોસ્ટ ક્રિએટ કરીને હર્ષભાઈને ડેપ્યુટી સીએમ બનાવ્યા. ઇટ મીન્સ કે હર્ષભાઈનું એલિવેશન થયું છે, રાઈટ? એ કેબિનેટ રેન્કમાં ગયા એ તો જુદી વસ્તુ, પણ એમને ડેપ્યુટી સીએમ બનાવ્યા. ઇટ મીન્સ કે એમની જે કઈ કામગીરી રહી આટલો સમય, એ બધી કામગીરીને હાઈકમાન્ડે પણ પોખી છે અને એમને ડેપ્યુટી સીએમ નું પદ આપ્યું છે. એનો એક સંકેત એ પણ છે કે આવનારા વર્ષોમાં આ 45-50 ની ઉંમરના જે પોલિટિકલ લીડર્સ છે, યંગ ટર્ક્સ છે, બધા એ બધા જ લોકો છે એ આગળ જવાના છે. અને હું આવનારા થોડા વર્ષોમાં હર્ષભાઈને ટોપ પોસ્ટ પર જોઉં છું, કારણ કે એની આ શરૂઆત થઈ ગઈ છે. એની આ શરૂઆત થઈ ગઈ છે. બિલકુલ બિલકુલ. એટલે મહત્વપૂર્ણ આ એક મુદ્દો પણ કહી શકાય. સાથે સાથે જીતુ વાઘાણી કહેવાય, અર્જુનભાઈ મોઢવાડિયા છે, કે ભલે એમને અર્જુનભાઈ જે તે સમયે બીજા પક્ષમાંથી આવ્યા હતા, પરંતુ એમને જે ખરા અર્થમાં હવે એમની જે કહેવાય કે એ વર્ચસ્વ જે ધરાવે છે જે તે જગ્યા પર, એને પણ એટલે કે નાની નાની જગ્યાઓ, અને તમે ઓવરઓલ જોઈએ તો બહુ બેલેન્સ રીતે અને ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરીને સ્થાનીય જે નેતૃત્વ છે કે જે ત્રુટીઓ હતી ક્યાંક ને ક્યાંક, એને સ્થાન આપવામાં આવ્યું હોય એ પ્રકારની આખું મંત્રીમંડળતા દેખાઈ રહ્યું છે. બિલકુલ. ઇનફેક્ટ આપણે હમણાં એક આખું અઠવાડિયું જોયું કે મીડિયામાં ચર્ચાઓ ચાલી કે શંકરભાઈ ચૌધરી પણ પાછા આવે છે, એમને મિનિસ્ટ્રી મળવાની છે, કનુભાઈ દેસાઈ જાય છે, રાઈટ? કોંગ્રેસમાંથી સીજે ચાવડા, અર્જુનભાઈ નું નામ તો ખેર ઓલમોસ્ટ ફિક્સ જેવું હતું, નક્કી હતું, પણ એ સિવાય બીજા 2-3 ધારાસભ્યો જે કોંગ્રેસમાંથી આવ્યા હતા એમને પણ મિનિસ્ટ્રી મળશે, રાઈટ? પણ માત્ર અર્જુનભાઈને આમાં સમાવેશ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ એક મેસેજ પણ આપી દીધો કે જે લોકો કોંગ્રેસમાંથી અમારે ત્યાં આવે છે એ બધાને અમે લાડવો આપી દઈશું એવું નથી, રાઈટ? ભાજપમાં તો અર્જુનભાઈ પણ જુનિયર છે, રાઈટ? અર્જુનભાઈનો પોતાનો કોંગ્રેસી નેતા તરીકેનો રાજકીય અનુભવ બહુ લાંબો, 3 દાયકાથી વધારે, એગ્રી. પણ ભારતીય જનતા પાર્ટીમાં તો એ પણ હજી 2 વર્ષના જુનિયર જ છે. છતાં પણ એમને કેબિનેટ મિનિસ્ટ્રી મળી. ઇટ શોઝ કે ભાજપે એમને જે કંઈ કમિટ કર્યું હશે, રાઈટ, એ કમિટમેન્ટ એમણે પૂરું કર્યું છે. પણ બાકી લોકો જે કોંગ્રેસમાંથી આવ્યા હતા એમણે હજી પણ ધીરજપૂર્વક ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા રહેવું પડશે, અને પછી ભવિષ્યમાં ફરી પાછા એ જીતીને આવે અને મિનિસ્ટર બને, એવું પણ બને. પણ તમે કહ્યું એ પ્રમાણે કે મોટા ભાગે વિધિન રિજનલ બેલેન્સ જે છે, અને કંઈક અંશે કાસ્ટ ઇક્વેશન્સ પણ છે, એમને જાળવવાનો પ્રયત્નો તો કર્યો છે. પણ એ દરેક જગ્યાએ પણ શક્ય નથી બન્યું. પણ જ્યાં જ્યાં એમનાથી શક્ય બન્યું છે, મને એવું દેખાય છે કે ઉદાહરણ તરીકે કે આપણે દલિતોની વાત કરીએ, 3 શેડ્યુલ કાસ્ટ અને એમાં પણ એક મહિલા છે, આપણા અસરવાના દર્શનાબેન છે, બરોબર? એ મહિલા કેન્ડિડેટ પણ છે અને પાછા એ શેડ્યુલ કાસ્ટના પણ છે. 4 શેડ્યુલ ટ્રાઇબના ધારાસભ્યો મંત્રી બન્યા છે. એટલે શેડ્યુલ ટ્રાઇબ વિસ્તારમાં, આદિજાતિ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનું વર્ચસ્વ જળવાય અને હજુ પણ એ વિસ્તરે, એના માટેનો આ બહુ સીધો સંકેત જે છે એ નામ આપી સાથે દીધો છે. જઈએ. ભિલોડામાંથી પીસી બરંડા એસટી માંથી બિલોંગ કરે છે. શ્રીમતી દર્શનાબેન વાઘેલા અસારવાથી એસટી માંથી બિલોંગ કરે છે. પ્રદ્યુમન બાજા કોડીનાર માંથી, અને રમેશભાઈ કટારા ફતેપુરા, અને મનીષાબેન વકીલ વડોદરા શહેરમાંથી, સાથે વડોદરા. સાથે જયરામ ગામિત નીઝર અને નરેશભાઈ પટેલ ગણદેવી. એટલે મહત્વપૂર્ણ, અને કહેવાય ને કે જે રીતે ખાસ કરીને મહિલાઓની પણ હું વાત કરવા માંગીશ, ટાંકવા માંગીશ કે રીવાબા યસ. જાડેજા, દર્શનાબેન અને જે વકીલ જે છે એમને તો પાછું રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો પણ સોંપાયો છે. હવે જો આમાં એવું થયું કે સરસ રીતે ભાવના, બેલેન્સ કરી. એ બહુ સારું થયું છે કે એમાં મહિલાઓની સંખ્યા જે વધી છે. બાબરિયાબેન હતા, ભાનુબેન હતા, ભાનુબેનને પડતા મુકાયા છે, પણ સામે બીજા 2 લોકોને એડ કરી અને 3 મહિલાઓને મિનિસ્ટર બનાવ્યા. અને તમે ફરી પાછું એમાં પેલું જે પોલિટિકલ યંગ ની જે એક વ્યાખ્યા છે ને, એમાં 3 લોકો ફિટ બેસે છે કે એમની રાજકીય કારકિર્દી હજુ ઘણી લાંબી જઈ શકે એવી છે, બરોબર? રીવાબા છે કે ઇવન દર્શનાબેન કે મનીષાબેન, એ 3 લોકો જે છે એ હજુ ઘણા આગળ જઈ શકે એવું છે. એટલે એ મહિલાઓ માટે પણ એક મેસેજ પાર્ટીએ આપી દીધો
કે તમે મહિલા ધારાસભ્યો માટે અને મહિલા કાર્યકર્તાઓ માટે કે તમે પૂરી મહેનત કરશો, ગ્રાઉન્ડ પર રહીને કામ કરશો તો શક્ય છે કે આવનારા દિવસોમાં તમારા માટે પણ નવા પદોનું સર્જન કરવામાં આવે, કે તમને એવા તકો મળે કે તમે પાર્ટીની અંદર આગળ જઈ શકો. બિલકુલ. એક જે નામ કે આપણને કહેવાય કે કાંતિ અમૃત્યા, એમનું મતલબ જે રીતે આખી, કારણ કે આ નામોની ચર્ચા નહોતી થઈ રહી હતી, મતલબ શિરીષભાઈ, પ્રવીણ માળી છે, એમનો જે સમાવેશ, ત્રિકમ છાંગા, કે આપણે ક્યારેય આ નામનો મીડિયામાં પણ આપણે લોકોએ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આવી નાની નાની જે તે સ્થાનીય લેવલે જે તે નેતાઓએ જે સ્ટેન્ડ લીધા છે કે કામ કર્યા છે, એની પણ નોંધ લેવામાં આવી છે. આમાં છે ને એવું થયું છે કે સૌરાષ્ટ્રમાં કમ્પેરેટિવલી જોઈએ ને તો આ વખતે થોડો સૌરાષ્ટ્ર કચ્છનો હાથ થોડો ઉપર રહ્યો છે. 9 બેઠકો સૌરાષ્ટ્ર, એટલે 9 ધારાસભ્યો સૌરાષ્ટ્ર કચ્છના છે. પછી સેન્ટ્રલ ગુજરાત છે, સેન્ટ્રલના 7 છે, પછી 6 સાઉથના છે, દક્ષિણ ગુજરાતના, ને 4 ઉત્તર ગુજરાતમાંથી ધારાસભ્યો છે જે મંત્રીઓ બન્યા છે. હવે તમે જો અમૃત કાંતિભાઈની વાત કરો, કાંતિભાઈ મારા હિસાબે અત્યારે સૌથી કદાચ સિનિયર મોસ્ટ ધારાસભ્ય છે. કેશુભાઈના સમયથી એ માણસ છે ને ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાતો આવે છે. આજે 30 વર્ષ પછી એ વ્યક્તિને પહેલી વખત મંત્રીપદ મળ્યું છે. અને ઇન્ટરેસ્ટિંગલી આ જ મંત્રીમંડળની અંદર એવા પણ ધારાસભ્ય છે કે પહેલી વાર ને બીજી વાર ચૂંટાયા છે અને છતાં એ સીધા મંત્રી બની ગયા છે. અને કાંતિભાઈ તો બહુ લાંબા સમયથી મિનિસ્ટર ઇન વેટિંગ હતા, રાઈટ. પણ મોરબીનું જે સ્થાનિક રાજકારણ છે, મોરબીમાં બીજા પણ જે પોલિટિકલ લીડર્સ છે, એમના પ્રભુત્વને કારણે, અને કાંતિભાઈ આમ જુઓ ને તો બેસિકલી એક ગ્રાઉન્ડનો માણસ છે. કાર્યકર્તા તરીકેથી માંડીને ધારાસભ્ય તરીકેની એમણે બહુ લાંબી સફર કરેલી. પણ તમે જુઓ આટલા વર્ષોમાં એ વ્યક્તિએ, જસ્ટ લાઈક અમિત ઠાકર, એને પાર્ટી પ્રત્યેની પોતાની વફાદારીમાંથી એ ક્યારેય માણસ નીકળ્યો નથી, રાઈટ. અમિતભાઈએ પણ બહુ લાંબો સમય રાહ જોઈ, પછી એમને ધારાસભાની ટિકિટ મળી વેજલપુરમાંથી. કાંતિભાઈ આટલા વર્ષોથી ચૂંટાતા આવ્યા, રાઈટ. વચ્ચે પેલો કેસ ચાલતો હતો, એટલો સમય ખાલી સક્રિય રાજનીતિમાં નતા, પણ જેવો એમની તરફેણમાં ચુકાદો આવ્યો ફરી પાછા આવ્યા અને ફરીથી ધારાસભ્ય બન્યા. સો હી વોઝ ડિઝર્વિંગ, ઇનફેક્ટ હી વોઝ અ ડિઝર્વિંગ કેન્ડિડેટ. અને હવે બહુ લાંબા સમયે મને તો એવું લાગે છે કે એમને આ મંત્રી પદ મળ્યું છે. એમને એ બહુ પહેલા મળવું જોઈતું હતું, પણ ચાલો એમના દ્રષ્ટિકોણથી જયા તો દેરાય દુરસ્ત થાય. હા, કચ્છમાં પણ તમે જુઓ કે ત્રિકમભાઈ છે, એમનું કોઈ નામ પણ નતું લેતું, પણ કચ્છ અને સૌરાષ્ટ્ર એ બંનેનું બેલેન્સિંગ થવું બહુ જ જરૂરી હતું. કારણ કે કચ્છની અંદર પણ જે પ્રકારની કામગીરી અત્યારે ચાલે છે સરકાર દ્વારા કે બાકી બધી રીતે, એમાં કોઈ એક વ્યક્તિ, ઉદાહરણ તરીકે ત્રિકમભાઈની સાથે સાથે હું વાવ થરાદને પણ સાંકી લઉં. વાવ થરાદનું ને બનાસકાંઠાનું જે બાયફર્કેશન થયું છે, રાઈટ, તો વાવમાંથી હવે હમણાં સ્વરૂપજીને આપ્યા. એવી ચર્ચાઓ પણ ઘણા લોકો કરતા હતા કે એની બદલે તો શંકરભાઈને આપવું જોઈતું હતું, એ તો આટલા સિનિયર વ્યક્તિ છે. પણ એ સમજવું જોઈએ કે કેમ વાવ થરાદ, માત્ર ગેનીબેન ઠાકોર ત્યાં આવી ગયા છે એટલે ગેનીબેનનું રાજકારણ ખતમ કરવા માટે કોઈને મૂકી દેવા એવું નહીં. વાવ થરાદની પોતાની હવે એક આઈડેન્ટિટી ક્રિએટ કરવાની છે. બનાસકાંઠાની અંદર વાવ થરાદ એક એવો વિસ્તાર છે, એટલા માટે તેનું બાયફર્કેશન કર્યું છે. તો ત્યાંથી એક વ્યક્તિ જો ધારાસભ્ય છે, મંત્રાલયમાં હોય, તો એ કામ કેટલું ગતિ પકડી શકે. અને વાવ થરાદના લોકોને પણ એવું લાગે કે જો આપણો ધારાસભ્ય અત્યારે મિનિસ્ટર છે, રાઈટ, ઇટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. તો એ કચ્છમાં પણ થાય. કચ્છમાં પણ જો ત્રિકમભાઈ ધારાસભ્ય છે, મંત્રી બન્યા છે, તો કચ્છી લોકોને પણ એવું થાય કે હા, ચલો કચ્છમાંથી આપણા એક ધારાસભ્ય છે એ મંત્રી બન્યા છે. માત્ર બધું સૌરાષ્ટ્ર લઈ જાય છે, કહેવાય સૌરાષ્ટ્ર કચ્છ, પણ બાકી શું છે કે બધું મંત્રાલય તો કે બધા સૌરાષ્ટ્રના, એવું નહીં, કચ્છમાંથી પણ મંત્રી છે. બીજું એક નામ કે જેની ચર્ચા કરવી જ પડે, કુંવરજી બાવળિયા, સિનિયર મોસ્ટ નેતા, કોળી સમાજમાં અનેરી એમની પકડ, જૂના મંત્રીમંડળમાં પણ ઓલરેડી એમનું સ્થાન હતું અને એમને યથાવત રાખવામાં આવ્યા છે અને રિપીટ પણ કરવામાં આવ્યા છે. એટલે એ પણ એક કે તમામ દરેક જે નાની નાની જે મંત્રીઓ હોય છે, કે એમના સ્થાનીય લેવલની વાત હોય કે જ્ઞાતિ સમીકરણની વાત હોય, એમના કામકાજની વાત હોય, એની નોંધ લેવાય છે અને પક્ષ આ તમામ બાબતો પર ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને પછી મંત્રીમાં સમાવેશ કર્યો છે. હવે જો આમ જુઓ તો કુંવરજીભાઈ મૂળ તો કોંગ્રેસમાંથી જ આવેલા, રાઈટ. અને છતાંય ભારતીય જનતા પાર્ટી સાથે જે રીતે ભળી ગયા અને જે રીતે એમણે પોતે કોંગ્રેસના હતા જ નહીં ને ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હોય, એવી રીતના સરસ રીતે ભળી ગયા છે. એવી રીતે એ ભળી ગયા, રાઈટ. અને પોતાનું મંત્રાલય પણ એને બહુ પ્રોપરલી ગઈ કેબિનેટમાં એમણે ચલાવ્યું. અચ્છા, જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે એમાં પણ આપણે માર્ક કર્યું કે એમની સામે જ્યારે જ્યારે પણ કોઈએ કંઈ પણ નાનો મોટો વિરોધ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો,
એમણે બહુ જ પ્રોપરલી એનું પોલિટિકલ સોલ્યુશન લાવી દીધું. એટલે એમની સામે એવો કોઈ મોટો પડકાર પણ નથી ઉભો કરી શક્યો. તો સ્વાભાવિક છે કે એનો શિરપા મળ્યો છે એમને. કનુભાઈ દેસાઈ માટે પણ કહેતા હતા કે કનુભાઈને પણ પડતા મૂકાશે, પણ મને ખબર નથી પડતી કે કનુભાઈને શું કામ પડતા મૂકવા જોઈએ. હી ઇઝ ધ સિનિયર મોસ્ટ પર્સન. અને આજની તારીખે ભૂપેન્દ્રભાઈ પછી જેને કહેવાય કે કમ્પેરેટિવલી પોલિટિકલી સિનિયર લોકો જે છે એ તો જોઈ ને, ગરડા વીણા ગાડા ક્યાંથી વળે. બધા જ કઈ હર્ષ સંઘવી ને રીવાબા જાડેજાના ભરોસે તમે આખી મંત્રાલય થોડું ચલાવી શકો. સિનિયર લોકો પણ જોઈએ જ. અનુભવ એટલો જ કામમાં છે. અને કનુભાઈ જેવી વ્યક્તિ જે નાણામંત્રી રહી ચુક્યા છે એમને હટાવવાનો તો પ્રશ્ન નતો આવતો. પરસોત્તમભાઈ, ચાલો પરસોત્તમભાઈના નામ વિશે પણ બહુ ચાલતું હતું કે પરસોત્તમભાઈ ને તો હવે આટલા બધા શારીરિક અને આધિવ્યાધિની ઉપાધિ છે, પરસોત્તમભાઈ હવે રાજીનામું આપી દીધું, પરસોત્તમભાઈને હવે નહીં લે. પણ સી ઇઝ અગેન ધેટ. પરસોત્તમભાઈએ જે પોતાનો સાગરકાંઠાના કોળી માછીમાર ભાઈઓમાં અને એમાં જે એમનો જે દબદબો છે, રાઈટ, એનું સ્થાન પરસોત્તમભાઈ છે ત્યાં સુધી હજી કોઈ લઈ શકે એવું મને નથી લાગતું કે બીજો કોઈ કોળી નેતા જે છે એ પટ્ટામાં આવે. અને ભારતીય જનતા પાર્ટીને આ વસ્તુની બહુ સારી રીતે ખબર છે. એટલે ભારતીય જનતા પાર્ટી ભલે ને રાજ્ય કક્ષાનું મંત્રાલય આપે અને મત્સ્યોદ્યોગ જ આપે, પણ એ પરસોત્તમભાઈને ક્યારેય મૂકતા નથી. અને એને કેવું કે લાઈક જૂના જોગીઓ, એમનો અનુભવ, એમનું મતલબ આટલા વર્ષની નેતૃત્વ, એમની પકડ અને સાથે સાથે જે નવા ઉભરતા જે નેતાઓ છે એમની જે ઉર્જા અને એમની એનર્જી કે આક્રોશપૂર્ણ રીતે જે પોતાના મુદ્દાઓ મૂકી રહ્યા છે. અને ખાસ કરીને એક નામ આપણે જીતુભાઈ વાઘાણી, કે જે રીતે કહેવાય ને કે એમની જે તે સમયે પણ એમનું આક્રોશપૂર્ણ એક એમની આખી જે નેતાગીરી હતી તે જોવા મળતી હતી. જે રીતે સભાઓ ગજવતા હતા, ઘણા સમયથી તેઓ મતલબ જયારે મંત્રીમંડળમાંથી પણ એમને વચ્ચે પડદે મુકાયા, ત્યારબાદ ફરી એકવાર એમને જે તક મળી છે, ઘણા સમયથી અનેક કાર્યક્રમોમાં પણ એમની જે હાજરી જોવા મળતી હતી, ક્યાંક ને ક્યાંક એવું વિદિત હતું કે કદાચ જીતુભાઈ પરત ફરે તો નવાઈ નહીં. આમ જુઓ તમે છે ને, સૌરાષ્ટ્ર કચ્છમાં જે બે બાબતો બેલેન્સ થઈને એમાં અમરેલીને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું. કૌશિક વેકરિયા યંગ ધારાસભ્ય, એને પણ આમાં સમાવી લીધા. અને જીતુભાઈ જૂના જોગી ભાવનગર પંથકમાંથી, એમને પણ આમાં પાછા લીધા છે, રાઈટ. એટલે એક જે રિજનલ બેલેન્સ વિધિન ધ રિજન જે છે ને એ છે. અને જીતુભાઈ ઓબ્વિયસલી પાર્ટી માટે, એમની પાર્ટી માટે તો એ વ્યક્તિ જે છે ઇઝ એન એસેટ, રાઈટ. પછી તમે એને મંત્રાલય આપો છો, નથી આપતા, સંગઠનમાં તો એની રીતે કામ કરે જ રાખતા હોય છે, બરોબર. પણ એમને ગયા વખતે પડતા મુકાયા પછી સંભવ છે કે પાર્ટીને એવું લાગ્યું હોય કે ના, ભાવનગર પંથકમાંથી આપણે ભલે પરસોત્તમભાઈ છે પણ જીતુભાઈની તો આમાં હવે હમણાં સંગઠનમાં નહીં, એમની મંત્રાલયમાં વધારે જરૂર છે, કારણ કે એમનો અનુભવ આપણે જોઈએ. અને આમાં કેવું છે બંસી, હવે પ્રેક્ટિકલી 2 વર્ષ બાકી છે. એ 2 વર્ષ એટલે 2027 ને, એ 2 વર્ષમાંથી પણ આમ તો પ્રેક્ટિકલી 1 જ વર્ષ બાકી છે. 1 વર્ષ પછી, 1.25 વર્ષ પછી તો બધા નગારા, ઢોલ નગારા વાંચવાનું શરૂ થઈ જશે. પછી સરકાર પાસે બહુ મોટા નિર્ણયો લેવાની અપેક્ષા નથી હોતી. એટલે આ 1.5 વર્ષનો જે સમયગાળો છે એ આ નવા મંત્રી મંડળ પાસે ખાલી હાર્ડલી 1.5 વર્ષ જેવો સમયગાળો છે. એ જે નવા લોકો આવ્યા એમણે હવે પરફોર્મ કરી બતાવવાનું છે કે ભાઈ આ મંત્રીમંડળ મોટું કર્યું, આટલા નવા લોકોને લીધા, હવે આ 1.5 વર્ષમાં એવા શું નિર્ણયો લે છે કે જેના માટે એમને લેવામાં આવ્યા છે, રાઈટ. કે ખરેખર ગુજરાતનું કામ કરી બતાવવું પડશે, પરફોર્મ કરી બતાવવું પડશે, કારણ કે એમના માથે પણ લટકતી તલવાર છે જ. માનો કે 2027માં ફરી પાછું ભારતીય જનતા પાર્ટી ભલે ઓછા વત્તા બેઠકો સાથે ફરીથી સત્તામાં જો આવે તો પછી ફરી પાછું જોવું પડે કે આમાંથી કેટલા લોકોને રિપીટ થાય છે. રાઈટ. સાથે સાથે મારે એક મુદ્દો કે તમને કોઈ જે ઓલરેડી જે મંત્રીઓ હતા એમાંથી કોઈ એવો અપસેટ લાગ્યો છે કે ભાઈ આ મંત્રી મતલબ યથાવત રહેવા જોઈએ પરંતુ એમને પડતા મુકાશે, એવું કશું ખરું? અને મતલબ જે રીતે નવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે, પણ જૂનામાંથી અમુક જોગીઓ જેમના નામની ચર્ચા થતી હતી ને, ખાસ મારે એક જયેશ રાદડિયા કે જેમનું નામ બહુ જ ચર્ચામાં હતું, સૌરાષ્ટ્રને લઈને જો વાત કરવામાં આવે તે સમયે બહુ સારી રીતે મિનિસ્ટર રહી ચુક્યા છે, નાયબ મુખ્યમંત્રી સુધીની એમની જે વાત ચાલી રહી હતી, એટલે એમનું નામમાં સમાવેશ ન થવો. મને એવું લાગે છે કે આ જે હદ સુધી એક નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન થયો ને કે જયેશભાઈ આ રહે હે, જયેશભાઈ આ રહે હે, સંભવતઃ એ એમને નડી ગયું છે. સી વિઠ્ઠલભાઈ રાદડિયા એમના પિતાજી, એમની વાત અલગ હતી, રાઈટ. વિઠ્ઠલભાઈ એક અલગ લેવલની વ્યક્તિ હતી. જયેશભાઈ હજુ યંગ છે અને એમને હજી બહુ લાંબી કારકિર્દી છે સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં. ડેફિનેટલી એમણે વિઠ્ઠલભાઈનું સ્થાન પૂરવાનો ભરસક પ્રયત્ન કર્યો છે. પણ વિઠ્ઠલભાઈની જે સહકારિતાની રાજનીતિ હતી અને એમણે જે પોતાનો દબદબો જમાવ્યો હતો એના માટે એમણે પણ 3 દાયકાનો ભોગ આપ્યો.
રાઈટ. પછી એ સૌરાષ્ટ્રના રાજકારણમાં પોતાની અનિવાર્યતા ઉભી કરી શક્યા હતા. જયેશભાઈ માટે અત્યારથી એવું કેવું કે એમની અનિવાર્યતા છે કે હવે તમે જયેશભાઈ, જેમ આપણે જીતુભાઈની વાત કરી કે ભાઈ જીતુભાઈને પાછા લાવવા જ પડ્યા, રાઈટ? તો જયેશભાઈને તમારે પાછા લાવવા જ પડશે, નહીં તો ભાજપમાં બધું ડામાડોળ થઈ જશે સૌરાષ્ટ્રમાં. એવું નથી. અને હમણાં જે કઈ થોડી ઘટનાઓ બની છે સૌરાષ્ટ્રમાં એમના મત વિસ્તારની આસપાસમાં, એને કારણે આપણે જોયું કે એવું નથી થઈ શક્યું, રાઈટ? ચોક્કસ પોલિટિકલી હી સ્ટીલ અ પાવરફુલ પર્સન. એમના પોતાના જે પોકેટ્સ છે એમાં એમનું વર્ચસ્વ છે, એમનું વર્ચસ્વ ઓછું નથી થયું. પણ એ મંત્રી જ બનશે અથવા નાયબ મુખ્યમંત્રી જ બનશે એવો સતત જે એક નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન થયો ને, સંભવ છે કે કદાચ એનું એમને ફાયદો થવાને બદલે નુકસાન વધારે થયું. નુકસાન પહોંચ્યું. અને ભાજપનું એ હંમેશા દર વખતની જેમ રહ્યું છે કે જ્યારે જે બહુ ચર્ચાઓ થાય કે બહુ જ નામ સામે આવતા હોય કે તે ક્યારેય બી મતલબ એમને દરેક વખતે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈને આ વસ્તુ સાઇડલાઇન થઈ નડી જાય. જતી હોય છે. આ વખતે મતલબ જે તે સમયે થોડા સમય પહેલા નીતિન પટેલે પણ પાછું પોતાનું એક વર્ચસ્વ, ઘણી બધી એવી વાતો, એમના મુદ્દાઓ સામે આવ્યા હતા. પરંતુ એ ક્યાંય જે ખાલી ચર્ચાઓ જ બનીને રહી ગઈ. જે પાટીદાર નેતા છે કે પછી અલ્પેશ ઠાકોર છે, એમની પણ વાત હતી, એ પણ બધી ચર્ચાઓ બનીને રહી ગઈ. ઓવરઓલ તમને તમારો છેલ્લો સવાલ છે આપને કે જે રીતે આખું જે મંત્રીમંડળ અત્યારે સામે આવ્યું છે અને હવે વાત થશે ખાતાઓને સોંપવાની, શું લાગી રહ્યું છે કે કોને કયું ખાતું સોંપાઈ શકે, કેવી જવાબદારી સોંપાઈ શકે? અને આજે તમે કહ્યું કે આમ ટેકનિકલી 1 વર્ષ ને આમ 2 વર્ષનો સમયગાળો છે જ્યાં કામ બતાવવું પડશે. કેવા પ્રકારની અપેક્ષાઓ અત્યારે જે પ્રજા છે એ આ નવા મંત્રીમંડળમાંથી સેવતી હશે? જો મને લાગે છે ત્યાં સુધી જે એક પરંપરા રહી છે, હવે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે એટલે સ્વાભાવિક છે કે મહત્વના ખાતાઓ સંભવ છે કદાચ ગૃહ ખાતું, સ્પોર્ટ્સ, યુથ કલ્ચર, આ બધાનું જે કેબિનેટ રેન્ક છે એ બધું ફરી પાછું કદાચ હર્ષભાઈ પાસે જાય એવું બને. પણ મુખ્યમંત્રી જે છે, રેવન્યુ, માહિતી, એ બધું જે બીજા મહત્વના ખાતા છે, થોડાક ખાતા સંભવ છે કે નાયબ મુખ્યમંત્રીને આપી દે, બાકીના મહત્વના ખાતા પોતાની પાસે રાખે. આ જૂના જોગીઓ જે રિપીટ થયા છે એમને પોતાના એમની પાસે જે ખાતા હતા એમાં મને નથી લાગતું કનુભાઈને નાણાં મંત્રાલય મળશે, ઓબ્વિયસ છે, એમાં ચેન્જીસ નહીં થાય. સ્વતંત્ર હવાલો છે એમાં એજ્યુકેશન, એમાં પ્રાઇમરી, હાયર એજ્યુકેશન, એ બધા સ્વતંત્ર હવાલો પાસે પણ જઈ શકે. અને રાજ્ય કક્ષાના મંત્રીઓ છે એમની પાસે જે કેબિનેટમાં જેમને નથી મળ્યા અથવા કેબિનેટ સિવાય કેબિનેટના જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે એ બધા ખાતાઓ જે છે એ બધા એમની પાસે રાજ્ય કક્ષાના મંત્રીઓ પાસે જઈ શકે. પણ અગેન ઇટ્સ અ સીએમ પરવ્યુ. સીએમ કઈ રીતે વિચારે છે અને કઈ રીતે જુએ છે. હવે દાખલા તરીકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય છે તો એ રાજ્ય કક્ષાનું મહિલા બાળ કલ્યાણ મંત્રાલય આમાંથી જ કોઈ બહેનોમાંથી જ કોઈની પાસે જાય. કેબિનેટ અથવા સ્વતંત્ર હવાલો, આઈ થિંક મહિલાઓમાં કોઈને સ્વતંત્ર હવાલો નથી મળે ને, ત્રણેય બહેનો રાજ્ય કક્ષામાં છે. વકીલ મનીષાબેન વકીલને મળે છે. મનીષાબેન તો બને કે એમને સ્વતંત્ર હવાલો છે ને એ એમની પાસે આવી શકે. પણ તમે જે પહેલી વાત કરી ને એનું હું થોડું એક વાત કરી દઉં કે આ નામો, તમે અલ્પેશ ઠાકોરની વાત કરી, હાર્દિકની વાત કરી, રાઈટ? આ કેવું છે કે એક મીડિયાની અંદર પણ અમુક બાબતોને લઈને ખાસ એવી ઉત્સુકતા હોય છે અને અમુક નામો જે સતત મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે, નેરેટિવ સેટ કરતા રહેતા હોય છે મીડિયાનો ઉપયોગ કરીને, એને કારણે આપણને મીડિયા વાળાને પણ ઘણી વખત એવું લાગતું હોય કે હા યાર, આ એક બહુ પ્રોપર કેન્ડિડેટ છે, આ તો આવવા જોઈએ, રાઈટ? અને એ પણ પોતાની રીતે બધી વસ્તુઓને પુશ કરતા હોય. પણ એવું બિલકુલ જરૂરી નથી હોતું કે એ વ્યક્તિ જે છે એ આવી રીતે નેરેટિવ સેટ કરતા રહેતા હોય કે લાઇમલાઇટમાં રહેતા હોય એટલે પછી જે છે એ મંત્રી પદ એમને મળી જાય. હા, કોઈના કેસમાં, એકાદ કેસમાં અપવાદમાં એવું થઈ ગયું હોય તો અલગ વાત છે. અધરવાઇઝ મોટા ભાગે તો જે ફેક્ટર્સ છે જે મંત્રી પદ આપવા પાછળના, એ તો પાર્ટીના દ્વારા જે નક્કી કરવામાં આવેલા છે કે પાર્ટી લોયલ્ટી છે, એની ક્ષમતાઓ છે, એમનો રાજકીય અનુભવ છે, ગ્રાઉન્ડ લેવલ પર કેટલી પકડ છે, એડમિનિસ્ટ્રેટિવ બાબતોમાં એ વ્યક્તિ એને હેન્ડલ કરી શકે એમ છે કે નહીં, આ બધી બાબતો જે છે મોટા ભાગે એ જ ધ્યાનમાં લેવાય. બીજો એક સવાલ ખાસ કરીને કે છેલ્લા સમયમાં જે ઘણી બધી ગતિવિધિઓ, ઘણા બધા પછી પૂરની વાત હોય કે આ તે 4 જેટલા આદિવાસી મંત્રીઓ, કારણ કે એક સમયે એ અસંતોષ અને એ ચર્ચાઓ પણ ચરમસીમાએ હતી અને એમાંથી 4 જે મંત્રીઓ છે તેમને સ્થાન મળ્યું છે. આ મુદ્દા પર કઈ તમારું? હા, એટલે ભારતીય જનતા પાર્ટીને એ બાબત ધ્યાનમાં આવી ગઈ છે કે આદિજાતિ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારે, ખાસ કરીને ચેતર વસાવા કે બીજા કોઈ પણ ઉભરી રહેલા નેતાઓ જે છે એ જે પ્રકારે દરેક નાની મોટી બાબતમાં ઇશ્યુઝ ક્રિએટ કરે છે, ઓબ્વિયસલી પોલિટિકલ એનો ગેઇન છે, તો એ બાબતને કઈ રીતે
ઓછી કરી શકાય. તો પછી એના Overcome માટે કરી તમારે શકાય, કોઈ બિલકુલ. હા, અને એના માટે તમારે જવાબદારી સોંપવી પડે, અને જેને જવાબદારી સોંપો એ વ્યક્તિ પછી પોતાનું કામ જે છે એ મંત્રી બન્યા પછી પણ એવી રીતે કરે કે જેના કારણે આદિજાતિ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ બહુ મહા મહેનતે, કારણ કે આદિજાતિ વિસ્તાર છે એક સમયે કોંગ્રેસનો ગઢ હતો, અને એમાં બહુ બિલકુલ. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પગપેસારો કર્યો. હવે એમાં જો આમ આદમી પાર્ટી કે ફરી પાછું કોંગ્રેસની રીએન્ટ્રી થાય તો ભારતીય જનતા પાર્ટીને પછી ત્યાં પહોંચવું અઘરું પડી જાય. એટલા માટે આ પ્લસ 4 પ્લસ અમુક મંત્રીઓને મુદ્દાઓ ત્યાં શિરીષભાઈ એવા પણ હોય કે જે તે સમયે એ પક્ષમાંથી કે એ જ્ઞાતિમાંથી આવતા લોકો જ વધારે સમજી શકે અને રિપ્રેઝન્ટ કરી શકે, એટલે એ બાબતનું પણ ખાસ સરસ રીતે ધ્યાન રાખવા પામ્યું છે. અને જ્યાં જ્યાં લૂપોસ હતા, જે આપણે આમ જોઈએ તો ઇન્ડિરેક્ટલી વાત કરતા હોઈએ છીએ, જ્યારે બીજા પક્ષની વાત કરતા હોય છે કે ભરવાની અથવા તો એને સાચવી રાખવાની જરૂર હતી, એ ક્યાંક એ બીજા પક્ષો નથી સાચવી શક્યા, એમાં પણ સરસ રીતે આખી કાર્યશૈલી જે વખાણવા જેવી વાત હોય એ આપણે આ પક્ષની કે આપણા સત્તા પક્ષની આપણે વખાણવી જ પડે. ના ઓબ્વિયસ છે, પણ આમાં કેવું છે બંસી કે તમે દાખલા તરીકે આપણે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના ધારાસભ્યની વાત કરીએ, આ તમે કહ્યું ને કે ભાઈ એ પોતાના લોકોને વધારે સારી રીતે સમજી શકે, એગ્રી વિથ ધેટ, રાઈટ. પણ એ સમજ્યા પછી ખરેખર એનો રિસ્પોન્સ એ પ્રકારે આપે છે? એ ધારાસભ્ય તો હતા જ ને, મંત્રી હવે બિલકુલ બન્યા, બિલકુલ બિલકુલ. રાઈટ, એ જ સમુદાયના હતા. હવે એમની જવાબદારી વધી ગઈ છે કે વધી એ ગઈ છે. પોતાના જે ભાઈબંધુઓ છે એમના તરફ વધારે ફોકસ કરે, કારણ કે એ સમજીને જ એમને મંત્રી બનાવવામાં આવે છે. તો એનું જે એક અસર થવી જોઈએ એ આવનારા 1.5 વર્ષમાં જો દેખાય તો પછી ભાજપને વારે ન્યારે છે, નહીં તો પછી આ ફરી પાછું આ ચારેય લોકો જે છે ને એમની રાજકીય કારકિર્દી ઉપર તલવાર લટકવા માંડશે. લટકતી તલવાર જોવા મળશે. થેન્ક યુ સો મચ શિરીષભાઈ કે જે તમામ જે મુદ્દાઓ છે અને ખાસ કરીને સરસ રીતે આખું વિસ્તરણ થઈ ગયા પછીનું જે એક વિશ્લેષણ છે તે તમે કર્યું છે, અને તમારો સમય આપવા બદલ આભાર. ધન્યવાદ બંસી. તો હતા શિરીષ કાશીકર, ખૂબ જ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક કે જેમણે તમામ અત્યારે જે આપણને ગુજરાતને નવા મંત્રીઓ સ્પેશિયલ 26 જે મંત્રીઓ મળ્યા છે તેમના વિશે આપણે નામ જોગ બધાનું આખું જે વિસ્તરણ કર્યું છે, અને આગામી સમય એટલે કે હવે 2027 ખૂબ નજીક છે, 2 વર્ષનો સમય છે, જે તમામ મંત્રીઓ છે તેમને જે હવાલા સોંપાય છે, જવાબદારી સોંપાય છે, તેમણે કામ કરીને બતાવવું પડશે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. જોતા રહો TV13 ગુજરાત ડિજિટલ. નમસ્કાર.